બંધ ફાટકથી હેરાનગતિ। જી हाँ, મુસાફરી માટે સૌથી મોટું માધ્યમ કહેવાતું રેલવેને કારણે શહેર અને ગામડાઓમાં સમસ્યાઓ પણ સર્જાય છે। રેલવેના અધિકારીઓની અણઆવડત અને આયોજન વગરના કામથી ઘણીવાર લોકોને મોટી હાલાકી પણ ભોગવવી પડે છે। કંઈક આવું જ બનાસકાંઠામાં જોવા મળી રહ્યું છે। છેલ્લા 3 વર્ષથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ રેલવે તંત્ર કંઈ સાંભળવા માટે તૈયાર નથી। ત્યારે શું છે સમસ્યા? આવો જોઈએ, જાણીએ, સમજીએ। रेलवे फाटक बंद કરી દેવાતા હેરાનગતિ। 3 વર્ષથી ફાટક બંધ હોવાથી હાલાકી। અનેક રજૂઆતો પણ પરિણામ શૂન્ય। બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં લોકો હેરાન પરેશાન છે અને તેમની આ હેરાનગતિ આજકાલની નહીં પણ છેલ્લા 3 વર્ષની છે। રેલવેના જો હુકમી નિર્ણયને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ન તો સમસ્યાનું કોઈ સમાધાન લાવવામાં આવે છે, ન તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે છે। જુઓ આ દ્રશ્યો। અમદાવાદ પાલનપુર રેલવે લાઇન પરથી DFCCની રેલવે લાઇન પસાર થતાં રેલવે ફાટક બંધ કરી દેવાય છે, જેના કારણે લોકો ટ્રેક પાર કરીને જવા માટે મજબૂર છે, પરંતુ તેમના કોઈ વાહનો આ સાઈડથી પેલી સાઈડ જઈ શકતા નથી। આ ફાટક બંધ કર્યા હતા 3 વર્ષ થઈ ગયા, 3-4 વર્ષ। પહેલા કેવું હતું? ફાટક ચાલુ હતું એટલે બરોબર, પબ્લિક ની અવર જવર રહી, રેડી રેડ થતી હતી, કોઈ તકલીફ નથી। હવે શું તકલીફ પડે? હવે તકલીફ તો સાહેબ નિશાળીઓને નિશાળ દૂધ આલવા આવે, એ લોકોને દૂધ આ બાજુ બધા 50% ખેતરો ખેડૂત બધા આ બાજુ રહે, એટલે તકલીફ નિશાળ વાળાને, દૂધ આલવા વાળાને। સ્મશાનમાં કોઈ મરી જાય તો લઈ જવા માટે આખું ભમીને જવું પડે 8 કિલોમીટર ગોબરીવાળા પુલથી। અહીંયા ટ્રાફિકની બહુ વ્યવસ્થાના કારણે અહીંયા છોકરોને સાયકલ લઈને અવર જવર કરવાનું રેલવે ક્રોસિંગમાં। કાલે એક બાળક એક્ઝેક્ટ રેલવે ઉપર આવી ગઈ, પછી એને ખબર પડી, કેમ કે રેલવે અવાજ કરતી નથી। કાલે પોઝિશન એ જ હતી, તો હું અચાનક દેખી ગયો, બાળકને પકડી લીધો। સ્કૂલો બધી પેલી બાજુ છે, વિદ્યા મંદિર ગણો, આદર્શ ગણો, ગણાત ગણો, ગોવિંદા ગણો, નાના બાળકો બધા સ્કૂલમાં જે સાયકલ લઈને જાય છે એમને બી પરેશાની, ઇકોમાં જાય છે એમને પુલ પર ફરીને જવું, ટ્રાફિકની સમસ્યા, ઘણી લેટ થઈ જવા છે। પેલી ફાટક બંધ થાય તો એ ફાટક પણ બંધ રહે છે। રેલવે ફાટક બંધ કરવામાં આવતા લક્ષ્મીપુરાનો જાણે પાલનપુર સાથે સંપર્ક જ કપાઈ ગયો છે। ગામના લોકોને હાલ પાલનપુર જવા માટે 7 થી 8 કિલોમીટરનો લાંબો ચક્કર મારીને જવું પડે છે, અને તે પણ ટ્રાફિકવાળા માર્ગ પરથી જવું પડે છે, જેના કારણે પેટ્રોલ ડીઝલનો તો વેડફાટ થાય છે, સાથે સાથે સમય પણ વધારે બગડી રહ્યો છે। ગામ લોકો જે ફાટક બંધ કરી ત્યાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર અને સરકાર માત્ર લોલીપોપ જ જનતાને આપી રહી છે। વિદ્યાર્થીઓને ત્યાં મૂકવા જવું હોય તો અહીંયા વાહન પાર્ક કરીને પછી પેલી સાઈડ પાછું રિક્ષામાં જવું પડે છે, જીવના જોખમે જવું પડે છે। ત્યાં આગળ પાટા ઓળંગતા બીક લાગે ખરી? પાટા ઓળંગતા ટ્રેન ચડી જાય કોઈ નક્કી હોતું નથી। અહીંયાથી 4 લાઈનો પસાર થાય છે, બાળકોને ત્યાં લઈ જવામાં બહુ જીવનું જોખમ બની જાય છે। અમારી માંગ એમ છે કે અહીંયા મિનિમમ ફટાફટ ઓવરબ્રિજ બનવો જોઈએ અને અંડરગ્રાઉન્ડ નાળું બનવું જોઈએ। જિલ્લા મથક પાલનપુરની નજીક આવેલા આ ગામનો તમામ વ્યવહાર પાલનપુર સાથે છે। ગામના તમામ વિદ્યાર્થીઓ પાલનપુરમાં અભ્યાસ કરે છે। પહેલા ગામના વિદ્યાર્થીઓ બાઇક પર કે સાયકલ પર પરિવહન કરતા હતા, પરંતુ હાલ ફાટક બંધ હોવાથી જીવના જોખમે વિદ્યાર્થીઓ ટ્રેક ઓળંગવા માટે મજબૂર બન્યા છે। તો ફાટક બંધ હોવાથી મોતનો મલાજો પણ નથી જળવાતો, કારણ કે ગામનું સ્મશાન ફાટકની પેલી બાજુ આવેલું હોવાથી જ્યારે કોઈનું મોત થાય ત્યારે અંતિમ યાત્રા પણ જીવના જોખમે રેલવે ટ્રેક પરથી લઈને જવી પડે છે। સ્મશાને જવા માટે પણ તકલીફ પડે છે, અને સિટીમાં જવા માટે એકદમ ઇઝી રસ્તો છે આર્યો। અને આ 2 વર્ષથી લક્ષ્મીપુરાની પબ્લિક ટોટલી હેરાન થાય છે। તો એની સોલ્યુશન માટે કો તો અંડરબ્રિજ બનાવો, કો તો પછી રેલવે ઓવર ટ્રેક બનાવી દો, તો પબ્લિકનું સોલ્યુશન થઈ જશે। કેટલા કિલોમીટર ફરીને જવું પડે? લગભગ 2 કિલોમીટર તો પાકું થઈ જાય છે। એનાથી પૈસાનો વ્યય થાય? હા, પૈસાનું, પેટ્રોલનો અને ધંધા સમયનો બી બરબાદ થાય છે। સરકારી તંત્ર અને ખાસ રેલવે તંત્ર તો પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ લે છે, કોઈ મજબૂરી કે પછી સ્થાનિક મુશ્કેલીને ધ્યાને રાખતું નથી। લક્ષ્મીપુરા જેવા અનેક ગામો છે જે રેલવેના આવા નિર્ણયોથી પીડિત છે,
પરંતુ રેલવેના અધિકારીઓ મળતા ન હોવાથી સમસ્યાનું સમાધાન આવતું નથી. હવે એ જોવાનું રહેશે કે સરકાર કે પછી રેલવે લક્ષ્મીપુરાની સમસ્યાનું ક્યારે સમાધાન કરે છે. અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા.